જય શ્રી કૃષ્ણ મિત્રો। એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ એક સાથે ખુશ અથવા દુઃખી ન હોઈ શકે। જો કોઈ વ્યક્તિ ખુશ છે તેનો મતલબ એ છે કે તેને કોઈ વાતની ચિંતા નથી, અને ચિંતિત વ્યક્તિ મનનો મતલબ એ છે કે તે પોતાની પરિસ્થિતિથી ખુશ નથી। હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું જે પુસ્તકની વાત તમારી સાથે કરવાનો છું તે ડેલ કાર્નેગી દ્વારા 1948માં લખવામાં આવેલું વિશ્વ વિખ્યાત પુસ્તક હાઉ ટુ સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ। જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તક સૌથી પહેલાં 1948માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને હાલ પણ આ પુસ્તકે તેની લોકપ્રિયતા જાળવી રાખી છે। આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકની અત્યાર સુધીમાં 50 લાખથી વધુ નકલો 50 કરતાં વધુ ભાષામાં અનુવાદ થઈને વેચાઈ ચૂકી છે। આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ મળે છે જેનું નામ છે ચિંતા છોડો અને સુખેથી જીવો। હવે જો પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં કુલ મળીને 304 પાના છે કે જેમાં લેખકે ખૂબ જ સુંદર રીતે ચિંતા પર વાત કરી છે કે ચિંતા કેમ આપણે કરીએ છીએ અને તેને દૂર કરવાના કયા કયા રસ્તા છે। હવે જો પુસ્તકની વાત કરું તો પુસ્તકમાં લેખકે 8 ભાગમાં 26થી વધુ પ્રકરણમાં કેવી રીતે આપણે ચિંતા છોડી શકીએ તેની વાત કરેલી છે। તો જો હું આ દરેકે દરેક ભાગની ટૂંકમાં વાત કરું તો સૌથી પહેલા ભાગમાં લેખક એવું કહે છે કે આપણે ચિંતા શા માટે કરીએ છીએ તેને સમજાવતા લેખક સર વિલિયમ ઓસિયરનું 1871માં કહેલું એક વાક્ય જણાવે છે કે 1871માં સર વિલિયમ ઓસિયરે 21 શબ્દોનું એક વાક્ય બનાવ્યું અને તે તેમના જીવનનું પરિવર્તન સાબિત થયું। તેમણે કહ્યું કે ભવિષ્યમાં શું ધૂંધળું દેખાઈ રહ્યું છે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી। અત્યારે જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બસ આપણે તેનું જ કામ કરવું જોઈએ। તેનો મતલબ એ છે કે આપણે ચિંતા આપણે હંમેશા ભવિષ્ય માટે કરીએ છીએ, વર્તમાનમાં રહીને આપણે ભવિષ્યની એક ચિંતા કરીએ છીએ જે ચિંતાનું મુખ્ય કારણ છે। જો બીજા ભાગની વાત કરું તો બીજા ભાગમાં લેખક એવું કહે છે કે આપણે ચિંતાને કેવી રીતે વિશ્લેષણ કરી શકાય। તો ચિંતાના વિશ્લેષણ માટે લેખક અહીંયા 3 સ્ટેજનો એક ફોર્મ્યુલા આપે છે। લેખક એવું કહે છે કે સૌથી પહેલાં તમારે જે પણ માહિતી ભેગી કરવાની હોય તે તમે માહિતી એકત્રિત કરો, ત્યારબાદ તે માહિતીનું વિશ્લેષણ કરો અને તેના પછી તે માહિતીમાંથી તમે કોઈ એક ડિસિઝન લો, કેમ કે ડિસિઝન જ તમને ચિંતાથી છુટકારો અપાવી શકે એમ છે। હવે જો ત્રીજા પ્રકરણની વાત કરીએ અથવા ત્રીજા ભાગની વાત કરીએ તો ત્રીજા ભાગની વાતમાં લેખક એવું કહે છે કે આપણે ચિંતા કરવાની આદતથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ। આપણને એ ખબર પડી ગઈ કે ચિંતા આપણે કેમ કરીએ છીએ, ચિંતાથી કેવી રીતે આપણે દૂર રહી શકાય, પરંતુ હવે જો આદત થઈ ગઈ છે તો એનાથી આપણે છુટકારો કેવી રીતે મેળવી શકીએ। તો લેખક આ વાતમાં મહાન વૈજ્ઞાનિક પેસ્ટરનું એક વાક્ય કહે છે। પેસ્ટર એવું કહેતા હતા કે પ્રયોગશાળા અને વાંચનાલય જ એવી વસ્તુ છે કે જ્યાંથી તમે ચિંતાથી દૂર રહી શકો। એનો મતલબ એ છે કે જો તમે તમારી જાતને કોઈ કામમાં પ્રવૃત્ત રાખશો કે જેથી કરીને તમે ઓછી ચિંતા કરશો। એટલે ત્રીજા ભાગમાં લેખક એ સમજાવે છે કે આપણે ચિંતા કરવાની આદતથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ। હવે જો ચોથા ભાગની વાત કરીએ તો ચોથા ભાગમાં લેખક ડેલ કાર્નેગી એવું કહે છે કે એવી કઈ 7 રીતો છે કે જેના દ્વારા માનસિક અભિગમથી આપણે શાંતિ મેળવી શકીએ એમ છીએ। તો તેમાંનું પહેલું છે કે આપણે હંમેશા આપણા જીવનનું નિર્માણ આપણા વિચારો દ્વારા કરીએ છીએ। બીજું છે કે આપણે જે પણ આપણા વિરોધીઓ છે તેમનો વિચાર કરીને આપણું મગજ ખરાબ ન કરવું જોઈએ। જે ત્રીજું છે તેમાં લેખક એવું કહે છે કે હંમેશા કૃતજ્ઞતા ભાવ કેળવો। જે ચોથું છે તેમાં લેખક એવું કહે છે કે તમારી પાસે રહેલી સારી વસ્તુઓની તમે ગણતરી કરો, નહીં કે તમારી મુશ્કેલીઓની। જે પાંચમું છે તે છે કે તમે તમારા વિરોધીઓની નકલ કરશો નહીં। જે છઠ્ઠું છે તે છે કે તમે હંમેશા દરેકે દરેક પરિસ્થિતિમાં તકને શોધો। અને જે સાતમું છે તે છે કે તમે બીજાની સાથે તમને ગમે તેવો જ વ્યવહાર તેમની સાથે કરો। આ એ 7 રીતો છે કે જેમાં માનસિક અભિગમથી આપણે ચિંતા છોડીને સુખેથી જીવન જીવી શકીએ એમ છીએ। હવે જો પાંચમા ભાગની વાત કરીએ તો પાંચમા ભાગમાં લેખક ટીકાથી કેવી રીતે બચી શકાય તેની વાત કરે છે, કેમ કે જ્યારે આપણે કંઈક નવું કરીશું ત્યારે ટીકા લોકો કરવાના છે, તો તેનાથી કેવી રીતે બચી શકાય। તો તેને સમજાવતા લેખક એવું કહે છે ડેલ કાર્નેગી કે ટીકાને તમે હંમેશા સ્વીકાર કરો। બીજું કે તમે તે ટીકામાં રહેલી સારી વસ્તુઓનો તમે સ્વીકાર કરો, કેમ કે એ ટીકામાં પણ કોઈ પોઝિટિવિટી છે કે જેનો તમે સ્વીકાર કરીને તમે હજુ પણ આગળ વધી શકો એમ છો। છઠ્ઠો ભાગ છે કે જેમાં લેખક એવું કહે છે કે હવે ચિંતાથી કેવી રીતે કાયમી રીતે આપણે છુટકારો મેળવી શકીએ। તો લેખક તે વાતમાં
પ્રાર્થનાનું સમર્થન કરે છે. જે પણ લોકો પ્રાર્થનાના ભરોસે પ્રાર્થના કરીને ભગવાનને યાદ કરીને પોતાની ચિંતા આપી દે છે તે હંમેશા ચિંતાથી કાયમ છુટકારો મેળવે છે. તો લેખક અહીંયા સ્પિરિચ્યુઅલ ડાયમેન્શનની પણ વાત કરે છે કે આ દુનિયા એક સુપર પાવરથી ચાલે છે. તો બસ તમે એ સુપર પાવરને તમારી બધી જ ચિંતા આપી દો અને તમે એ ચિંતામાંથી કાયમી ધોરણે છુટકારો મેળવી લો. હવે 7મો ભાગ છે કે જેમાં લેખક એવું કહે છે કે એવી કઈ 6 રીતો છે કે જેથી ચિંતા છોડી દીધા પછી તમે સુખેથી જીવન જીવી શકશો. તો એમાં પહેલું છે કે સવારે વહેલા ઉઠીને તમને મનગમતી પ્રવૃત્તિ કરો. બીજું છે કે તમે તમારી આસપાસ સારા લોકોની સંગત કેળવો. ત્રીજું છે કે તમે તમારા કામના સ્થળે કામ કરો પરંતુ વચ્ચે થોડુંક આરામ પણ કરો. ચોથું છે કે જો તમે ગૃહિણી હોવ તો પણ તમારે તમારા શરીરનું ધ્યાન રાખવું જોઈએ. 5મું છે કે તમે હંમેશા કંઈક નવું વાંચતા રહો, નવું શીખતા રહો. અને 6થું છે કે તમે ભગવાનમાં શ્રદ્ધા રાખીને ભગવાન જે પણ કંઈ કરે છે તેને સમજી વિચારીને બસ તમે તમારું જીવન ખુશીથી જીવતા રહો. આ એ 6 રીતો છે કે કેવી રીતે આપણે સારી રીતે આપણું જીવન સુખેથી જીવી શકીએ. અને 8મો ભાગ જેમાં લેખકે દુનિયાના વિશ્વવિખ્યાત લોકોના ઇન્ટરવ્યૂ લીધા અને તેમને પૂછ્યું કે તમે જો તમારા જીવનમાં જ્યારે કોઈ ચિંતા હતી તો તમે તેને છોડીને કેવી રીતે આગળ વધ્યા તેની ખૂબ જ સુંદર વાત લેખકે 8મા ભાગમાં કરેલી છે. હું આશા રાખું છું કે તમને આ પુસ્તકની વાત હાઉ ટુ સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ બાય ડેલ કાર્નેગીની ગુજરાતીમાં વાતો ખૂબ જ માહિતીસભર અને રસપ્રદ લાગી હશે. હું એવું ઈચ્છું કે આ પુસ્તક તમે ખરેખર વસાવો અને વાંચો, કેમ કે આ એક એવું પુસ્તક છે કે જે વાંચ્યા પછી આપણી માનસિકતામાં ચિંતા વિશે એક અલગ રીતે અભિગમ ઉદ્ભવે છે અને જે આપણને ચિંતા છોડવા માટે ખૂબ જ કારગત સાબિત થાય છે. અને જો તમને એવું લાગે કે આ પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયો ને જો તમે તમારા સગા સંબંધીઓ અને દેશ અને દુનિયામાં ખૂણે વસતા ગૌરવવંતા ગુજરાતી સાથે શેર કરો તો જેથી કરીને તેમને પણ આવા સારા પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં મળી રહે. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.